वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણએ ગોવાળને ત્યાં શા માટે અવતાર લીધો હતો તથા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 8મા અધ્યાયમાં આવતા નંદરાયજી અને યશોદાજીના પૂર્વજન્મ વિશે આપણે બધા થોડી વાત જે છે એ શ્રવણ કરશું। અર્થાત કે નંદરાયજી અને યશોદાજી પૂર્વજન્મની અંદર કોણ હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ એમના ઘરે જન્મ શા માટે લીધો હતો વગેરે વગેરે વાતો જે છે એ આપણે શાસ્ત્રના માધ્યમથી શ્રવણ કરશું। તો બધા જ ભક્તજનો આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। સર્વપ્રથમ સ્કંદ પુરાણની અંદર બ્રાહ્મખંડ બ્રાહ્મ ઉત્તરખંડ અધ્યાય 4ની અંદર એક લીલા આવે છે, જે લીલા ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની સાથે સંબંધ રાખે છે। એ લીલાનું આપણે શ્રવણ કરીએ તો સ્કંદ પુરાણના બ્રહ્મખંડ બ્રહ્મ ઉત્તરખંડની અંદર અધ્યાય 4ની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ એક ગોવાળોને ત્યાં શા માટે થયો એનો ખુલાસો કરવામાં આવે છે અને એની અંદર ઉજ્જૈનના રાજા ચંદ્રસેનની એક કથા જે છે એક કથા આવે છે। વાત એવી હતી કે ઉજ્જૈન નગરીની અંદર એક ચંદ્રસેન નામના રાજા જે છે એ રાજ્ય કરતા હતા અને એવો અનન્ય ભાવે ભગવાન મહાકાલેશ્વરનું ભજન સ્મરણ કરતા હતા। એક દિવસની વાત છે, કેટલાક શત્રુ રાજાઓએ આ ઉજ્જૈનની નગરીની ઉપર હુમલો કર્યો અને એને ચારે બાજુથી ઘેરી લીધી। આવેલા બધા જ રાજાઓનું સૈન્ય જે છે એ અતિશય હોવાથી ચંદ્રસેન રાજા જે છે એ મહાકાલના શરણની અંદર જાય છે અને મહાકાલ મારી સહાય કરશે જ એ પ્રમાણે મનોમન નિશ્ચય કરી દિવસ અને રાત એ ગૌરીશંકરની આરાધનામાં આરૂઢ થઈ જાય છે। ચંદ્રસેન રાજા ભગવાન મહાકાલેશ્વરની આરાધના કરી રહ્યા છે એ વાત સાંભળી એ નગરની અંદર રહેતી એક ગોવાલણ જે પોતે વિધવા થઈ ગઈ હતી, પોતાના બાળકને લઈને મહાકાલની ઉપાસના કરતા રાજાના દર્શન તથા મહાકાલના દર્શન કરવા માટે મહાકાલના મંદિરમાં આવે છે। મહાકાલના દર્શન કરી એ ગોવાલણ જે છે એ કૃતાર્થ થઈ જાય છે, પરંતુ એનો જે દીકરો જે છે એ દીકરાનું મન જે છે એ મહાકાલની આરાધનાની અંદર એક લીન થઈ જાય છે। તે પછી
એ ગોવાલણ જે છે એ પોતાના દીકરાને લઈને પોતાના ઘરે આવે છે. ઘરે આવતા ગોવાલણ જે છે એ તો પોતાના કાર્યની અંદર વ્યસ્ત થઈ જાય છે, પરંતુ એ ગોવાલણનો જે દીકરો હોય છે એ ઘરની બહાર એક પથ્થરનો ટુકડો પડેલો હોય છે, એ ટુકડાને લાવી એને એક સ્થાન પર સ્થાપન કરે છે અને મનોમન એને જ શિવલિંગ માની એની પુષ્પ આદિકથી પૂજા કરવા લાગે છે. અને પૂજનની અંદર એ એટલો બધો એકચિત્ત થઈ જાય છે કે એને પોતાના શરીરની પણ કોઈ સૂઝબૂઝ રહેતી નથી. એવા સમયની અંદર એની માં જે પેલી ગોવાલણ હતી એ એની પાસે આવે છે અને કહે છે કે બેટા, હવે તું અહીંથી ઊભો થા અને ભોજન આદિ કરવા માટે મારી સાથે ચાલ. પરંતુ પેલો બાળક જે છે એ ભગવાન શંકરની પૂજાની અંદર એટલો બધો એકલીન થઈ જાય છે કે એને પોતાની માતા બોલાવે છે એની પણ કઈ ખબર નથી રહેતી. એક વાર, બે વાર, ત્રણ વાર એની માતા એને બોલાવે છે, પરંતુ બાળક જે છે એ કઈ બોલતો નથી. અંતે એને ધંધોળે છે અને પછી એને મારે છે, એટલે એ જાગ્રત દશાની અંદર આવે છે. જાગ્રત દશાની અંદર આવે છે ત્યારે એની માતા જે છે એ પેલો પથ્થર જે છે એને ઉચકીને બહાર ફેંકી દે છે. પોતાના આરાધ્ય દેવનું આ પ્રમાણેનું અપમાન જોઈને પેલો બાળક જે છે એ મૂર્છા ખાઈને ઢળી પડે છે. એના નેત્રોમાંથી અશ્રુની ધારા જે છે એ પ્રવાહિત થઈ જાય છે. થોડા સમય પછી એ મૂર્છામાંથી જાગ્રત અવસ્થાની અંદર આવે છે ત્યારે એ જુએ છે કે પોતે જે સ્થાનની ઉપર શિવલિંગની પૂજા કરતો હતો એ સ્થાનની ઉપર એક સુવર્ણનું મંદિર થઈ ગયું છે. એના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો. તે પછી એ બાળક જે છે એ પોતાની માતાના અપરાધને અર્થે ભગવાન શંકરની ખૂબ ક્ષમા માગે છે. અને પછી એ શિવાલયમાંથી બહાર આવીને પોતાના ઘર તરફ નજર કરે છે તો તે જગ્યાએ પણ એક સુવર્ણનો મહેલ થઈ ગયો હોય છે અને મહેલના એક શયનખંડની અંદર સુવર્ણના પલંગની ઉપર એની માતા જે છે એ સૂતેલા હોય છે. અને એ સૂતી પણ પોતાના પુત્રને જ યાદ કરતી હોય છે. પેલો ગ્વાલ બાળક પોતાની માતાની પાસે આવે છે અને પોતાની માતાને જગાડે છે. એની માતા જાગે છે, તે જુએ છે તો પોતાના એક સામાન્ય ઘરના સ્થાનની ઉપર એક સુવર્ણનો મહેલ હોય છે અને મહેલની અંદર વિવિધ પ્રકારની ભોગ સામગ્રી ઉપસ્થિત હોય છે. એને મનોમન નિશ્ચય થઈ જાય છે કે આ ભગવાન શંકરની જ કૃપા છે. આ પ્રમાણેની આશ્ચર્યકારી ઘટનાના સમાચાર જે છે એ રાજા ચંદ્રસેનને પ્રાપ્ત થાય છે. ચંદ્રસેન શીઘ્રાતિ શીઘ્ર એ બાળકના ઘરે આવે છે ને આવીને જુએ છે તો એ બાળકના ઘરના સ્થાન પર એક સુવર્ણનો મહેલ છે તથા સુવર્ણનું શિવાલય છે. પેલી બાજુ ઉજ્જૈનની નગરીની ઉપર હુમલો કરનારા રાજાઓને પણ આ બાબતની જાણ થાય છે, એટલે એ લોકો દોડતા દોડતા નગરમાં આવે છે અને નગરમાં આવીને જુએ છે તો
તો એક સુવર્ણનું શિવાલય છે અને સુવર્ણનો એક મહેલ છે. એ લોકો બધા પણ આ ઘટના જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી પેલા રાજાની પાસે અર્થાત કે ચંદ્રસેન રાજાની પાસે પોતાના અપરાધની ક્ષમા યાચના કરે છે. એવા જ સમયની અંદર ભગવાન શ્રી રામના અનન્ય સેવક હનુમાનજી મહારાજ ત્યાં પ્રગટ થઈ જાય છે. હનુમાનજી મહારાજને આવેલા જોઈને બધા જ લોકો હનુમાનજી મહારાજને વંદન કરે છે. હનુમાનજી મહારાજ બધાને જ ઉદ્દેશ્યને કહે છે કે હે રાજાઓ, ઘણા સૌભાગ્યની વાત છે કે આ ગોપ બાળકે શનિવારના દિવસે અને તેમાં પણ પ્રદોષ વ્રતના દિવસે કોઈ પણ મંત્રના ઉચ્ચારણ વગર શિવની પૂજન કરેલી, અર્થાત કે શિવની પૂજા કરેલી છે. શનિવારના દિવસે પ્રદોષ વ્રત હોય અને તે દિવસે જો ભગવાન શંકરની પૂજા કરવામાં આવે તો એ પૂજન જે છે એ સર્વોત્તમ કહેવાય છે. આ ગોપ બાળક જે છે એ ગોપ વંશની કીર્તિ વધારનાર છે અને આ બાળક સૌથી વધારે પુણ્યાત્મા છે, કારણ કે એણે શનિવારના દિવસે પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શંકરની પૂજા કરેલી છે. માટે આ બાળકના વંશની અંદર 8મી પેઢીની અંદર એક મહાયશસ્વી નંદ નામના ગોપ જે છે એ પ્રગટ થશે અને એ જ ગોપને ત્યાં સાક્ષાત અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મનુષ્ય વિગ્રહ ધારણ કરીને પ્રગટ થશે. આ ગોપાલ નંદન આજથી શ્રીકરના નામથી પ્રસિદ્ધ થશે. આ પ્રમાણે આશીર્વાદ આપી હનુમાનજી મહારાજ અંતર્ધાન થઈ જાય છે અને તે પછી હનુમાનજી મહારાજે આપેલા આશીર્વાદના ફલરૂપે આ શ્રીકર નામનો જે ગોપ હતો તેની 8મી પેઢીમાં નંદરાયજીનું પ્રાગટ્ય થાય છે અને એ નંદરાયજી અને યશોદા થકી ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. આની અંદર જવાબદાર છે હનુમાનજી મહારાજના આશીર્વાદ અને પેલા ગોપ બાળકે શનિવારના દિવસે પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શંકરની પૂજા કરેલી હતી એ જવાબદાર છે. હવે આપણે યશોદાજી અને નંદરાયજીના પૂર્વજન્મ વિશે વાત કરીએ તો શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 8મા અધ્યાયના 46 થી 52મા શ્લોકની અંદર નંદરાયજી અને યશોદાજીના પૂર્વજન્મ વિશે વાત કરવામાં આવેલી છે. ત્યાં પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને નંદરાયજી અને યશોદાજીના પૂર્વજન્મ વિશે પૂછે છે અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને નંદરાયજી અને યશોદાજીના પૂર્વજન્મ વિશે કહે છે. તો આપણે બધા પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજના સંવાદ રૂપે નંદરાયજી અને યશોદાજીના પૂર્વજન્મ વિશે વાત શ્રવણ કરીએ. રાજા પરીક્ષિતે પૂછ્યું કે ભગવાન, નંદ બાવાએ એવી કઈ બહુ મોટી માંગલિક સાધના કરી હતી અને પરમ ભાગ્યશાળી યશોદાજીએ પણ એવી કઈ તપસ્યા કરી હતી કે જેના લીધે સ્વયં ભગવાને પોતાના શ્રીમુખી તેમનું સ્તનપાન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણની તે બાળ લીલાઓ
જે તેઓ પોતાનું ઐશ્વર્ય અને મહત્તાને છુપાવીને ગ્વાલ બાળકો સાથે કરે છે તે એટલી પવિત્ર છે કે તેનું શ્રવણ કીર્તન કરવાવાળા લોકોના પણ બધા પાપ તાપ શાંત થઈ જાય છે. ત્રિકાળદર્શી જ્ઞાની પુરુષો આજે પણ તે લીલાઓનું ગાન કરતા રહે છે. તે જ લીલાઓ તેમના જન્મદાતા દેવકી વસુદેવને તો જોવા સુદ્ધા મળી નથી અને નંદ યશોદાજી તેનું અપાર સુખ લૂંટી રહ્યા છે. આનું શું કારણ છે? પરીક્ષિત મહારાજની વાત સાંભળી સુખદેવજી મહારાજ બોલ્યા કે હે પરીક્ષિત, નંદ બાવા પૂર્વ જન્મમાં એક શ્રેષ્ઠ વસુ હતા. તેમનું નામ દ્રોણ હતું અને તેમના પત્નીનું નામ ધરા હતું. તેમણે બ્રહ્માજીના આદેશોનું પાલન કરવાની ઈચ્છાથી તેમને કહ્યું કે હે ભગવાન, જ્યારે અમે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમમયી ભક્તિ રહે, જે ભક્તિ દ્વારા સંસારના લોકો અનાયાસે જ દુર્ગતિઓને પાર કરી જાય છે. બ્રહ્માજીએ કહ્યું, એવું જ થશે. તે જ પરમ યશસ્વી ભગવાનમય દ્રોણ વ્રજમાં ઉત્પન્ન થયા અને તેમનું નામ થયું નંદ. અને તે જ ધરા આ જન્મમાં યશોદાના નામથી તેમના પત્ની થયા. પરીક્ષિત, હવે આ જન્મમાં જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનાર ભગવાન તેમના પુત્ર થયા અને સગળા ગોપ ગોપીઓની અપેક્ષાએ આ પતિ પત્ની નંદ અને યશોદાનો તેમના પ્રત્યે અત્યંત પ્રેમ થયો. બ્રહ્માજીની વાત સત્ય ઠેરવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વ્રજમાં રહીને સગળા વ્રજવાસીઓને પોતાની બાળ લીલાથી આનંદ આપતા હતા. આ પ્રમાણે ભક્તો, નંદરાયજી અને યશોદાજી પૂર્વજન્મની અંદર દ્રોણ અને ધરા નામના દંપતી હતા. અને બ્રહ્માજી જ્યારે એવો પર પ્રસન્ન થાય છે ત્યારે વરદાનના રૂપની અંદર તેઓએ પરબ્રહ્મ પરમાત્મા જગદીશ્વરની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ થાય એવું વરદાન માગેલું હતું. અને બ્રહ્માજીએ તેઓને તે વરદાન આપેલું હતું. અને એ જ દ્રોણ નામના વસુ જે છે એ ધરાતલ્લી ઉપર નંદરાયજીના રૂપમાં પ્રગટ થયા હતા. અને એમના ભાર્યા ધરાદેવી એ ધરાતલ્લી ઉપર યશોદાના રૂપમાં પ્રગટ થયા હતા. આ પ્રમાણે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 8મા અધ્યાયની અંદર દ્રોણા અને ધરા જેઓ નંદરાયજીના રૂપમાં અને યશોદાના રૂપમાં પ્રગટ થયા તેની કથા જે છે એ જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.